ભારતીય નૌકાદળની મોટર કાર રેલી ચેન્નાઈમાં પહોંચી. ભારતીય નૌકાદળની મોટર કાર રેલી 3 માર્ચ 2025ના રોજ કોલકાતાના INS નેતાજીથી પ્રસ્થાન કરી હતી. આ રેલીનું મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્ર સંબંધિત જાગૃતિ વધારવા, યુવાનો અને નાગરિક સમાજ સાથે જોડાણ સ્થાપિત કરવું અને ભારતીય નૌકાદળમાં ખાસ કરીને અગ્નિપથ યોજના અંતર્ગત કારકિર્દી અવસરો અંગે જાગૃતિ ફેલાવવાનું છે. આ રેલી 12 માર્ચે ચેન્નાઈના INS અડિયાર પરેડ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. આ પ્રસંગે સ્થાનિક યુવાનો અને નાગરિકો સાથે નૌકાદળના અધિકારીઓએ મુલાકાત કરી તેમને નૌકાદળની કામગીરી અને કારકિર્દી અવસરો વિશે માહિતી આપી. નૌકાદળમાં જોડાવા માટેની પ્રક્રિયા અને અગ્નિપથ યોજનાની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. રેલીના માર્ગમાં કન્યાકુમારી અને પાછા ચેન્નાઈ સુધીની મુસાફરીનો સમાવેશ થાય છે, જે 21 માર્ચે પૂર્ણ થશે. આ પ્રવાસ દરમિયાન રેલી વિવિધ શહેરોમાં રોકાશે, જ્યાં સ્થાનિક લોકો સાથે સંવાદ સ્થાપિત કરવામાં આવશે અને નૌકાદળની કામગીરી અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. આ પ્રકારની પહેલો દ્વારા નૌકાદળ યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યું છે કે તેઓ દેશ સેવામાં જોડાય અને સમુદ્ર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં પોતાનું યોગદાન આપે. આ રેલી દ્વારા નૌકાદળની કારકિર્દી અવસરો અંગે વધુ લોકોને માહિતી મળી રહી છે, જે આગામી પેઢીને પ્રેરિત કરી શકે છે.